લાવા થોડુંક વાળી લઉં, ટાકો તે ભોકર લઉં, છોકરી કાંઈ કરશે નહીં, એકલા એકલા કેટલું કરું, થોડુંક કામ બેહાય થઈ જાય તો પછી વાંધો નહીં. છોકરી આવડી મોટી પણ કાંઈ કામ કરે નહીં, મારે આ બધું કરી જવું પડે. તો ખરી રોટલી કરી નાના મૂકી દીધું. લે આ કંકોત્રી કદી આવી? હા, કાલ દેવા આવ્યા હતા ઈ છે, જોઈ લઉં. આજના લગ્ન હશે તો સારું, રાંધવાની કઈ ઉપાધિ નહીં, મફતમાં ખાઈ જવાની. એટલે આ તો આજનું જ છે, પણ આ હું એક જ માણાને આવવાનું, અમે તો ચાર છીએ, કેમ ભેગું થાય છે? શું કરશી? હા, એક કામ કરું, હું છોકરો બજારનું બાનું કરી અને જમવા વયા જાય, એટલે કાંઈ ઉપાધિ નહીં, અને બાપ દીકરીને કાંઈ ખબર પડશે નહીં. શાકનું બાનું કરી વહી જાવ, કંકોત્રી તો ભેગી લઈ જાવી પડશે. એક તો મને એડવેટ મળે નહીં, ચડ દે પછી વાંચતા કાંઈ આવડે નહીં. લાવો, શાકનું બાનું કરીને મા દીકરો વ્યવહારે કરતા આવી અને હારું જમતા આવી, અને એમાં એને હું કહેવાની જરૂર હોય? એને ક્યાં કોઈ દી વ્યવહાર સાચવતા આવડે? વ્યવહાર રાખ્યો તો આજ કઈ હારું ન હોત ઘરમાં. શું કેવું લાગે છે? મમ્મી રસોડામાં કઈ કામ કરતી લાગે છે. હું શું કરું બેઠા બેઠા? હાલો સિરિયલો જોઉં. લાય ફટફટ છોકરીને જાવ બહાર, બાનું કાઢું શાકનું, છોકરાને લઈ વહી જાવ. શું કરસ મીના બેટા? મમ્મી સિરિયલો જોઉં છું. અત્યારમાં નવરી થઈ ગઈ સિરિયલ જોવા. આ ઘરના કામ ન કરાય બધાય? હજી હંજવારી પોતા વાસણ બધું પડ્યું છે. હમણાં કરી નાખીશ મમ્મી. પણ હમણાં ક્યારે? અત્યારે તો મોબાઈલ લઈને બેહી ગયા. હવે હાઈન લગી મોબાઈલ ઘુમેડી, પછી ત્યાં કઈ કહે ત્યાં તારો બાપો આવી જાય, તારું જ નકરું તાળશે. કાઈ નહીં મમ્મી, હમણાં કરી નાખીશ બધું કામ. ઈ બધું તો ઠીક, હું જાઉં છું ગામમાં શાકભાજી લેવા. તારા બાપા આવે તો કેજે ગામમાં ગયા છે. આ શું છે મમ્મી? આ છે કંકોત્રી. તું તો ગામમાં જાસ ને? તો ગામમાં જ જાઉં છું, બીજે ક્યાંય નથી જાતી. અને હું શું કહું છું, તારા બાપા આવે ને તો પાણી પાઈ દેજે, અને કાંઈ લાંબી ટૂંકી ન કરતી. મારી મમ્મીએ નવા કપડાં પહેરીને ગયા છે, તૈયાર થઈને ખાલી એટલું જ કહેજે શાક લઈને આવે છે. અને અંકિત ક્યાં ગયો? હાય તાઈ રમવા ગયો લાગે છે મમ્મી. અંકિત, એ આવું તારે આવું છે મારે ભેગું ગામમાં? હા તો હાલ, તો હું આને લઈ જાઉં છું. મમ્મી, ભાઈને લઈ જાવ છો તો મને લઈ જાવ ને. અરે આને કોણ સમજાવે છે? છોકરીઓને બહાર નો નીકળાય, ઓછું નીકળાય. હું તો દીકરી છું એટલે મને ન લઈ જવાય. પણ ભલે ને નો લઈ જવાય એવું નથી. અત્યારે શાક લેવા હું ખાલી ભેગું લઈ તો જાઉં. ભાઈને લઈ જાવ છો તો મને લઈ જાવ ને મમ્મી. ઈ અહીંયા તોફાન કરે ને એટલે એને લઈ જાઉં છું. અમે બે ભાઈ ગઈ રમશું બેઠા બેઠા. ના ના, એને ને એને માર લઈ જાવ. તું આય રે ઘરે હાલ. હાલો ને મમ્મી. મમ્મી ભાઈને લઈ ગયા પણ મને ન લઈ ગયા. મીનાજ, શું પપ્પા? તારા મમ્મી ને અંકિત કેમ દેખાતા નથી? ઈ બજારે બકાલું લેવા ગયા છે પપ્પા. અચ્છા, ક્યારે ગયા બેટા? હમણે જ ગયા છે. અચ્છા, ક્યારે આવશે કઈ કીધું? ઈ નથી ખબર, તૈયાર થઈને ગયા છે અંકિત ને મમ્મી. અચ્છા, એટલે હું લઈ ગયા તને ખબર નથી બેટા? ના ના, એમ કીધું બકાલું લેવા કાલે જાઉં છું એમ કીધું. મેં કીધું તો કે તારે નથી આવું. એટલે તેને કીધું તું કે મારે તમારે ભેગું ગામમાં આવશે એમ તે કીધું તું? હા પપ્પા, મેં એમ કીધું તું મારે ગામમાં આવું છે કે ભાઈ આવશે તારે નથી આવું, તું કામ કરી નાખજે ઘરનું. એમ તને કીધું? હા પપ્પા. તને એને હારે આવવાની ના પાડી તેને? હા એમ કેમ કર્યું એને? તો અમે ફોડ પડ્યો લઈ લેતો. હા પપ્પા, લઈ લઉં છું. આજ એનો વારો છે એમ. હાલો શીતલ, એ હા, ક્યાં છો તું? એ આવું જ છું, રસ્તામાં છું. કેટલી વાર લાગશે ઘરે આવતા? હવે 5 મિનિટ થાય, ફોન મૂકો એટલે પહોંચી ગઈ. આ જલ્દી આવો, તારે મારે તારું કામ છે. એ હા, મેં તારા મમ્મીને ફોન કરી દીધો છે, એને કીધું 5 મિનિટમાં આવું છું. ઠીક છે બેટા? છોકરાનું રાખે છે ને દીકરીનું રાખતી નથી. આ જેનો વારો છે એનો. હાય ઘરે પહોંચી ગયા. તારા બાપાને કાઈ કેતો નહીં હો. હા, ચોખ્ખું
ચોકલેટ ખાધી હતી, સોડા પીધી હતી, રસ્તાની કાંઈ વાત કરતો ને ટેલિફોન કરતો. હા વરસાદ આવ્યો લે. વિનાશ, શું પપ્પા? તું જરી ચિંતા કરતી નહીં. આ તાર મમ્મી આવે ને એટલે એને મારા વારો કાઢ નાખવાનો છે. પપ્પા મમ્મી ભેગા બાંધતા નહીં હો. નહીં બાજુ બેટા, પણ તારા હિસાબે હો. હા હું બાપ દીકરી વાતું કરો છો? વાતો જ કરે ને. તું મને પૂછ્યા વગર ક્યાં વહી ગઈ હતી તું? શાકભાજી લેવા ગઈ હતી ગામમાં. પણ તારે મને પૂછવાનું નહીં. તો એમાં હું પૂછવું હોય કઈ હતું નહીં, તમે તો ખાઈ હું તમે તો લેતી આવું થોડું. ને પછી આ કંકોત્રી છે ની છે. અરે હા એલા ઈ તો કેટલા જ ભૂલી ગઈ. આ તમારા ભાઈબંધની ગયો વાતો. મારા ભાઈબંધની છોકરાના લગ્ન છે ને તું ક્યાં કંકોત્રી લઈ ગઈ હતી? અરે જમવા ગઈ હતી. હવે આજની તો તારીખ હતી જોવો. ભાઈ એ તો બરોબર છે, પણ તારે મને પૂછવું તો જોઈએ ને. હવે એમાં હું પૂછવાનું? કંકોત્રી જોયું તો લખ્યું તું એક જ માણાને જમવા આવવાનું, અને આપણે તો 4 છી. વાત સાચી છે, પણ શીતલ તું મારી વાત સાંભળ. તું આ અંકિતને લઈ ગઈ હતી ને મીનાજને હું કામ ન લઈ ગઈ? મેં તું કે પણ એમાં લખ્યું તું એક જ જણાને આવવાનું, તો મેં કીધું 500 વ્યવહાર કરશી તો અમે તો 1.5 થાય. આ તો આટલું ગમતું ખાય છોકરો. પણ દોઢ થાય તો આને લઈ જાવ, દીકરીને લઈ જવાય ને. દીકરીને લઈ જાય તો પછી ખર્ચો વધી જાય. એક જણા લઈ કોઈ 3 ને જાય તો ભૂંડા ન લાગી. લાવ તમને તે ખબર જ નથી. એમ નહીં, તું દીકરાને લઈ જા કે દીકરીને લઈ જા, એમાં ફેર હું પડે મને તું કહેતો. આ એનાથી નાનો છે, છોકરી મોટી લાગે, અને આ રે ને તોફાન કરે એટલે લઈ ગઈ. કાંઈ તોફાન નથી કરતો. મારો દીકરો કેવો ડાયો છે ને તું કે તોફાન કરે. ચલો તોફાન કરે. મારા બે છોકરા ડાયા છે બોલ. પપ્પા મમ્મી બાજોમાં ને. પણ બેટા તારા મમ્મી કરે છે જેવું નહીં, કાંઈ પૂછવાનું નહીં, કાંઈ લેવા. આ સીધી ગાડીની ચાવી લઈ ને કિક મારી થઈ હાલતી. પણ આમાં એવું છે કે આમાં તમને હું કહેવાનું? હવે વ્યવહારે કોઈ દી તમે કઈ કરો છો? આ તો મારે કરવાનું. આ તો 500 રૂપિયા દેવાનું. મેં કીધું એક જણાનું હું 2 જણા ખાઈ આવી તો 2 ડીશનું વધી કાંઈ જાય. વાંધો નહીં પપ્પા મમ્મી બાજોમાં ને હવે જઈ આવ્યા તો પૂરું થઈ ગયું. હવે તારી વાત સાચી છે બેટા, પણ પૂછવાનો અધિકાર નથી તારા મમ્મીને મને. ઈ ભૂલાઈ ગયું તમે બારે હતા. એવું ન હાલે. મારી પાસે ફોન હતો કે નહોતો? ઈ વાત સાચી, પણ હવાર મેં કીધું હવે ક્યાં આવી લાંબી લપ કરી. મેં 11:30 તો કંકોત્રી જોઈ. મેં કીધું હાલો ઝટઝટ તૈયાર થઈને જમી આવી. હા તારી પાસે નકારા બાના જ હોય. બાના છે બીજું તારી પાસે હોતું જ નથી. એવું નથી પપ્પા, પણ તમે નો જાવ તો પછી અમે તો જઈને પછી તમારો તે સંબંધ બગડે. હા વાહ બેટા વાહ. તારી વાત સાચી છે બેટા, પણ તો દીદીને હું કામ ન લઈ ગયા? તારા મમ્મી મને કહેતો. પછી કામ કોણ કરે બધું અહીંયા પપ્પા? કેમ તું કામ ન કરી? એવું હું થોડા કઈ રજવારી પોતા કરું. એ વાત સાચી છે, પણ તોય તારે દીકરી અને દીકરા બે હરખા હોવા જોઈએ. નકરો તું અંકિતનું ધ્યાન રાખે ને મીરાનું ધ્યાન નથી રાખતી. એમ ન હાલે. ઈ તમારા મનનો વહેમ છે. દીકરીઓને ક્યાંય બહાર કઢાય જ નહીં. દીકરીઓને ઘરમાં જ રખાય. એમ નહીં, દીકરીઓને કામ ઘરમાં રાખવાની? દીકરી અને દીકરો આ સમયમાં બે એક જ છે ને બે હરખા જ છે. એવું નથી કે દીકરો એટલે આપણે દીકરાને જમીને ફેરવવાનો, દીકરાને સ્વીટ આપવાની. અત્યારે દીકરો અને દીકરી બે એક જ સમાન છે. ઈ તમે ને હું સમજી કઈ ગામ નો સમજે. હું કામ ગામનો સમજે? ગામને સમજાવવા એ આપણા હાથની વાત છે. આ જો તારા કારણે બધું થયું. નો રોઈ હોય તો તો મારતી તારા જો. બાપાએ. તો મારતી ને તું. હા. અરે આ એક બે વસ્તુ કહી દે છોકરી તો આ ઘરમાં ઝીંગાળા આવી આપણે ગયા. આ મારવા તો પડે. કાયમનું થઈ ગયું છે બાપ દીકરીનું. કાંઈ કામ ધંધો નથી બેયને. હવારમાં ચાલુ થઈ હું આ જાય. છોકરાને મારવા મળી, સમજી લેજે. તું મારતી ને મારી દીકરીને. છોકરાનો કઈ વાક જ ન હોય. હું છોકરાને મારવાનું હોય? આવા નવા ધંધા આના છોકરીના. લીધે રોજ ને રોજ ઘરમાં ડખા થાય છે. છોકરી કાંઈ કહે છે એમ કે મારી છોકરી જાય, મારી છોકરીને આખી મોઢે ચડાવવાની હોય. મારી વાલી દીકરી છે. વાલી દીકરી રાખો. વાલી દીકરી આઈ બેટા અંદર આપણે કોણ બે ન જા, કરે. બે જા, બે જાઓ. મારે જાવું છે ના, ના. મમ્મી આગળ. બે જા, ક્યાંય જવું નથી. આવી રીતે બાંધવાનું કરવાનું તમારે લોકોને. કઈ હું પણ આના કારણે રોજ મગજમારી થાય આ છોકરીના લીધે. હવે તો બાપા ક્યાંક ઘરે બારે કોઈની જાય તો હારું, વહી જાય તો હારું. પપ્પા મમ્મી બાજોમાં ને તમને મારી અરે હિસાબે. બેટા બાંધતા નથી. આને તારા મમ્મીને કઈ ખબર પડતી નથી. આ તારા હિસાબે જ બાજવાનું થાય છે. વાયાથી તારા બાપાને કાન ભંભરસ એટલે. મેં કાંઈ નતું કીધું, ખાલી બચારે હજી હાથ બસ ને તો એક કહી દે. જેથી રહ્યો ને તો તારો વાળ કાઢ નાખી સમજી લેજે તું. આ છોકરીના લીધે જ બધું થાય છે. મારી દીકરીનું કોઈ કઈ નામ ન લેતી, સમજી લેજે તું. હવે કામ કરું કઈ? શાંતિ રાખ. આ મારી દીકરી કે છે કે મમ્મી પપ્પા તને બાંધો ને એટલે હું તને દાવા દઉં છું, કેમ કે મને મારી વાલી દીકરી છે. સમજી લેજે તું. હવે આવું ન વાલી થવું દીકરી જોઈએ. છે તો જઈજો ભેગા ઠામ
ઉચકવા હારે જાય ને ન્યા. એ ત્યારની વાત ત્યારે, અત્યારે મારી દીકરીને લાડ કોટથી મારે ઉજેરવાની છે. બગાડી છે કાંઈ ઈરાદ નહીં. કે અર્થથી ઉજેરશે. હવે ધ્યાન રાખજે, હવે આવું ન થવું જોઈએ, બરોબર ને? હવે સાંભળી છે, દીકરી ને દીકરો બે એક જ સમાન હોવો જોઈએ આ સમયની અંદર. તને ખબર પડે છે પડતી એમાં? મને બધી ખબર જ છે બાપા. હું દુનિયા ચારીને જ બેઠી છું. તમારી હારે કોણ લપ કરે? કાંઈ વાંધો નહીં, જાઓ રસોઈ બનાવવા માંડો. હા, અને હવે શાંતિ રાખજે ઘરમાં. બબ્બા પોતું કરે. હાલા ઊભી થા, કામ કરવા એ ભલે બેઠી, એને અંકિત ભલે બેઠા. એને કામ કરવા મોકલો ને. ના હું મોકલો છું, તું જા. આવા ને આવા. અંકિત, તમે ક્યાં ગયા તા બેટા? અમે તો જમવા ગયા તા લગનમાં. જમવા ગયા તા કે બીજે ક્યાં ગયા તા બેટા તમે? જમવા ગયા તા ને પછી એને શાક બકાલ લેવા ગયા તા. શાક બકરો લઈ આવ્યા? ના ઈ તો ગાડીમાં જ પડ્યું હોય છે. અચ્છા, કેટલા પૈસા વાપર્યા બેટા? ઈ તો મમ્મીને ખબર હો. તને નથી ખબર? ના તને કઈ ઠંડુ પાયું, કઈ નાસ્તો હા કર્યો? મને મમ્મીએ મોટી ચોકલેટ ખવડાવી. હે? હા. અરે વાહ, તો પછી આ દીદી માટે કેમ તું મારે એવો? ઈ તો પછી ન્યા જ ખાવી, તો અહીંયા આવી ત્યાં લગી કોણ હાચવે? બેટા એવું ન હોય, આ તારી મોટી બેન છે, તો મોટી બેન માટે નાના ભાઈને કઈ વસ્તુ ન લવાય? દવાઈ પણ હવે ભૂલી ગયો. પણ ફરી જ્યારે જ્યારે જાને ત્યારે દીદી માટે કઈક વસ્તુ લેતી આવો, હો બેટા? ઓકે તાર મમ્મીને બોલાવવાનું કામ છે. મમ્મી, એ મમ્મી બોલાવે પપ્પા. હું છે? શીતલ અહીં બેઠ. જો મેં હું કરો તું શીતલ? આ ઓલી રવડામાં આંબલી હતી ને, તમાર બાએ મોકલી હતી, ઈ ખાવ છું. તને હજી આવડી મોટી થાય, બે છોકરાની માં હોય, તને તારા કાચરા છે, બીજું કઈ ખાતી નથી તું? તમારી બા કાટરા સિવાય કઈ મોકલતી જ નથી. ઈ જ ખાવા જેવું છે. બીજું હું ખાવું? કાંઈ નહીં, મારી ભાઈ અમને 3 કિલો ઘી નો મોકલ્યું. હવે ઈ તો ઘી જેની પાક બનાવી તેની બાકી હજી એમાં ગોળ નાખવો પડે, પછી બધું ડ્રાયફ્રૂટ નાખવું પડે. ઈ તો તમે લાવતા નથી. શું કામનું? અરે કાંઈ વાંધો નહીં, હવે જે થયું ઈ. હવે હું છે ને ગામમાં જાઉં છું, બરોબર? હવે હું લાવું છું, રાતે આપણે સુરમાના લાડવા બનાવવા છે, મસ્ત મજાના હા, ચોખા તો ઘીના. હમણાં લિસ્ટ લખી દઈશ. આ છોકરોને તમે બે લઈ આવજો. બરોબર? હવે છે ને હું ને મારી દીકરી વિનાલ, અમે બે ગામમાં જઈને અમે છે ને ગામમાં જે તું વસ્તુ લખી દો. આ છોકરાને લેતા જાઓ. અરે નહીં, હવે વિનાલને એકલા લઈ જાવ છો, છોકરો તો તારે હારે આવ્યો તો. એમાં કાંઈ મારું તારું ન હોય. હવે બધું હરખું જોઈએ. હમણાં તો કેતા હતા બે આંખું હરખી. ઓ પપ્પા, પપ્પા લઈ જવું છે ને હવે હાલો. કાંઈ વાંધો નહીં, જો આ બેન શું કહે છે કે ભાઈને લઈ જાઓ, એટલે કાંઈ વાંધો નહીં, હાલો બે મારી હારે આવો, બરોબર? ને આપણા ગામમાં જાય મસ્ત મજાની વસ્તુ બધી લઈ આવી અને રાતે આપણે સુરમાના લાડવા બનાવી બધાય ખાવી, બરોબર? હાલો. લગન ભલે ના ભાઈબંધ ના હોય, પણ લાડવા તો આને ખાવા જ પડશે. ખાવા તો પડે જ ને, ચોખ્ખા ઘીના સુરમાના લાડવા બનાવી દો મસ્ત હા, મજાના. તમારી બાએ ઘી બહુ હારું મોકલ્યું છે ને, એટલે હવે થોડાક દેરી બાના ગીત આયલા જ રાખશે, આયલા જ ચાલો, રાખશે. તો અમે બે જાવી છીએ, તમે ત્રણેય જાવી છીએ. હવે જાવ ને બાપા, તો નવ નિરાશ થાય. ખાધેલું બારી નાખ્યું આણે તો. એક નો લઈ ગયા એમાં તો નો જાય તો હું થઈ જાય? હવે ઓર ઉપડી વ્યવહાર કરવો, 4 જણા જાય, ભૂંડી નો લાગુ, મારી આબરૂ નો જાય. આને કોણ સમજાવે? કાંઈ વાંધો નહીં, બાકી ખાવાનું હતું એટલે કાંઈ ઘટે નહીં હો. એવું જમાન મને તો મોજ પડી ગઈ. લાય થોડીક વાર હોઈ જાવ, જે થાવું હોય થાય.